ભાઈ આ વ્લોગ ખાસ કરીને મમ્મી સુધી કોઈ નહીં પહોંચાડતા ભાઈ, આપણા સગા સંબંધી પછી ફેમિલી વાળા કે ગમે કોઈ જોતા હોય તો એને લઈને આપણે પ્રેન્ક કરશું. તો હવે સમજી શકો તમને હું કહેવા માંગુ. કાલથી થોડી ખબર પડવા મળશે. કાલથી આપણે ચાલુ કરીએ છીએ કોન્સેપ્ટ. મમ્મી જવાનું છે કે भाषा उनका लागी तो सही वारे भैया ब्लॉगर की वैल्यू डाउन कर रहे हो. હે ગાઈઝ, ગુડ મોર્નિંગ એવરીવન, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ વિડિયો. તો કેમ છો બધા? મજામાં? આપણા વ્લોગ વિડિયો જોતા હોય એકદમ મજામાં ને મજામાં જ હોય. અને ફાઇનલી અત્યારે ચશ્મા બસમાં પહેરીને તમારો ભાઈ થઈ ગયો છે તૈયાર, કારણ કે આઈટીઆઈ જવાનો ટાઈમ થઈ ગયો છે. અને આજે છે ને ભાઈ અલગ રીતનો તમે વ્લોગ જોશો, મોટો વ્લોગિંગ ટાઈપ. તો ચાલો જલ્દીથી મુફાસો લઈને ભાગીએ અને ગાડીને થોડીક ખેંચવાની થાય, કારણ કે મોડું થાય છે. તમને હાઈપર રાઇડિંગ દેખાડીશ. નીકળી ગયા છે આપણો બબ્બર શેર લઈને આઈટીઆઈ જવા માટે. અને અવાજમાં થોડો પ્રોબ્લેમ આવે તો ભાઈ માફ કરજો, કારણ કે માઇક હજી નવું પરચેસ કર્યું એટલે આનું સેટિંગ બેટિંગ કરવામાં આપણને ખબર પડતી નથી. અને પહેલો સ્ટોપ આવવાનો હોય ભાઈ બાપુની શોપ ઉપર. વિચારમાં ગાડી નીકળતી રહેતી હોય, પેલા ગેરમાં આવ સિંગલ હાથ આપવું ભાઈ. તો ચાલો ભાઈ લોકો, ફાઇનલી આપણે આઈટીઆઈ પહોંચી ગયા છીએ. ચેક કરો. ચાલો હવે જલ્દીથી ગાડી અંદર પાર્ક કરીએ ને પછી જઈએ આપણે ભણવા માટે. પછી આઈટીઆઈ ને અત્યારે જઈ ક્લાસમાં. ચાલો થોડો ઘણો ટાઈમ ભરીએ, પછી રજા પડીએ, પછી તમને મળું, બરોબર? ના અમારો ઉજ્જા કામ કરે છે. તો ચાલો લેટ્સ ગો. અમારો પૂતળું ભાઈ કલેજો, આપણા આઈટીઆઈ કલેજો દેખાડો. જો કેટલા સમય પછી આપણા કલેજાને મળે છે, તમે મળી જાઓ ભાઈ. રામ રામ. ચાલો અંદર જઈ ને રજા પડે ને તો મળીએ. એને લઈને આપણે પ્રેન્ક કરશું. તો હવે સમજી શકો તમને હું કહેવા માંગુ. અને કોમેન્ટ કરીને જણાવજો કે હું એવો તો હું શું પ્લાન કરી રહ્યો છું કે મોબાઈલની લગતો ને સાથે મમ્મી જોડે પ્રેન્ક પણ થાય એવો. તો તમને કાલથી થોડી ખબર પડવા મળશે. કાલથી આપણે ચાલુ કરીએ છીએ કોન્સેપ્ટ. અત્યારે તમારો ભાઈ સ્ક્રિપ્ટ આખી તૈયાર કરે છે મગજમાં કે કઈ રીતનું શૂટ છે, પછી કઈ રીતનું પ્રેન્ક કરશું અને કઈ રીતનો પ્રેન્ક રહેશે. અને આપને માર બાર પણ પડશે કે પછી ગાળું પણ પડશે કે પછી ઊભા મોરની હાવણીઓ પણ પડશે. એટલે શું થાય શું નહીં એ કઈ ખબર નથી. તો બધું વિચારીને કરવું પડશે, કારણ કે આમાં થોડીક ભૂલ રહી ગઈ ને તો બધાને પ્લાન આખો ખબર પડી જશે. તો તમે કોમેન્ટ કરીને જણાવજો. અને ભાઈ આ વ્લોગ ખાસ કરીને મમ્મી સુધી કોઈ નહીં પહોંચાડતા ભાઈ, આપણા સગા સંબંધી પછી ફેમિલી વાળા કે ગમે કોઈ જોતા હોય તો આ વ્લોગ વિડીયો છે ને મમ્મી સુધી નહીં પહોંચવા દેતા. પપ્પા ઘરે આવી ગયા છે ને મેં માઇક બે ની વચ્ચે ચોટાડી દીધું છે. અને ચાલો હવે પપ્પાને આખો પ્લાન સમજાવીએ કે શું છે શું નહીં. તો પપ્પા કેમ છો? મજામાં? મજામાં. થોડુંક ફાસ્ટ થી બોલજો, બરોબર? ઓકે. તો આપણે મમ્મી હારે પ્રેન્ક કરવાનો છે. પછી મમ્મી શું કહે છે જોઈ અને અલગ અલગ ટાઈપના વિડીયો બનશે, બરોબર? આપણી ચેનલ ઉપર. તો તમે અમારા સાથે જોડાશો કે નહીં મારી ભેગા? એટલે પછી આપણે કેમ ઓલો પાટા વાળો કર્યો હતો પ્રેન્ક, એક્સિડન્ટ વાળો, એટલે એ રીતે છે ને આમાં આપણે કરવાનો છે, બરોબર? એટલે આમાં ઠેર લગી સાથ આપવાનો હોય, બરોબર? આજથી શરૂઆત નહીં કરી, કાલથી કરશું. ઓકે? એટલે એ રીતનું છે. ફાઇનલી પપ્પા તમને પ્લાન સમજાઈ ગયો ને? હા. એટલે એ રીતનું કરવાનું છે ને હું મારી રીતે આખું શૂટ કરી, બરોબર? ઓકે. અને જે હું કહું ને એમાં તમારે આયા રાખવાની છે, બરોબર? આપણે જયારે મમ્મી હારે ફેસ ટુ ફેસ થાય ને અને મમ્મી ને કઈ થઈ અને હાલો વાંધો નહીં, કન્ટિન્યુ બન્યા રહેવું. ઓકે. અને આ વિડીયો છે ને બધા પ્રેન્ક વાળા કાલથી ચાલુ કરવાના. મમરા ખાવ છો? બહુ ભૂખ લાગી છે. થેન્ક યુ. નર્સરીમાં કેટલી ગરમી થાય છે ને આ કેટલી મસ્ત મજાની વાઇબ આવે છે. બહાર આવ્યો તે અને ભાઈ આખો પ્લાન પપ્પાને સમજાઈ દીધો છે ને તમે બી થોડું સમજી ગયા છો કે શું કરીશું. તો મમ્મી જોડે નેક્સ્ટ લેવલ પ્રેન્ક કરવાનો હોય ને આમાં તમારે બધા કે સપોર્ટ દેખાડવાનો હોય, દિલથી પ્રેમ દેવાનો હોય વિડીયોને, બધાને શેર કરવાનો હોય અને મમ્મીને રિએક્શન લેવાના હોય ભાઈ આપણે. તો કઈ વાંધો નહીં, ચાલો હવે કાલથી ચાલુ કરશું. અને અત્યારે આપણા રેગ્યુલર બ્લોગમાં કન્ટિન્યુ થઈ. તો કન્ટિન્યુ. તો ભાઈ ફાઇનલી અત્યારે મમ્મી આવી ગઈ છે ઘરે અને કેટલા દિવસથી તમને મળાવી નહોતી. ચાલો મળાવીએ ને અત્યારે જમવાનું પણ મસ્ત મજાનું તૈયાર થઈ ગયું હોય. તો એને જ પૂછીએ શું બનાવ્યું હોય, બરોબર? કારણ કે હજી મારી ડીશ પીરોસાઈ છે. તો હું કે સરોજબેન મોજમાં? મોજમાં. આ બધા આપણા ફ્રેન્ડ કેમ કોઈ યાદ કરતા નહોતા? તો ચાલો જમવા. તમે ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો અને ફોલો કરજો. તો ભાઈ આ બોલે ને મમ્મી એટલે ઘણા દાંત કાઢે કે આ બધું શું છે ને આમ ને તેમ ને, પણ એવું નથી. હજી બધા શીખે સમજાણું, કારણ કે તમારા ભાઈને જ પ્રોપર ફાવે. આ બધા હજી શીખે અને ધીમે ધીમે કરીને બધાની ચેનલ હોત બનાવી છે.
એટલે હે ને આપણું જલ્દીથી હકાવી જો એટલે ચેનલ બેનલ બનાવીએ નવી. અને જમવાની અંદર છે ભાઈ એની ટાઈમ ફેવરેટ આપણું ગાંઠિયાનું ખાટું શાક, ભાખરી અને ડુંગળી. અને અત્યારે કદાચ માસીના ઘરે ભાઈ બેસવા જવાનું થશે, એવું કાંઈ છે હા કે ના નક્કી નથી. શું કે મમ્મી જવાનું છે કે વાસણ ઉટકાવા લાગી તો જાય. વારે ભૈયા બ્લોગર की वैल्यू डाउन कर रहे हो? મમ્મી એકલું કેટલું તાગે. એ તો હમણાં ગળે છે ને પછી કરી નાખવાનું હોય અહીંયા હોય શું પછી શિવરાત્રી કરવાની હોય ને, સુવાનું હોય ને. એ પછી હોય. તો ભાઈ ચાલો હવે જોઈએ છીએ માસી ત્યાં જઈએ કે ના જઈએ.